જામનગરમાં 7 કેસ કોલેરાના નોંધવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી, જ્યાં કોલેરાગ્રસ્ત 7 કેસ નોંધાયા છે। તો પાણીજન્ય રોગો સામે આવે છે, તેમાં 7 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે। તો જામનગરમાં જીજી હોસ્પિટલમાં કોલેરાગ્રસ્ત કેસ નોંધાયા છે। તબિયતમાં સુધારાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું। 7 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું। કોલેરાના 7 દર્દીઓમાંથી 4 દર્દી બાળકો હોવાનું સામે આવ્યું છે। પાણીજન્ય રોગોનો રાફડો ફાટી નીકળે છે, ત્યારે જામનગરમાં 7 કોલેરાના કેસ નોંધાયા છે। જોકે ચોમાસા દરમિયાન કોલેરાગ્રસ્ત કેસો વધુ બને છે, ત્યારે 7 કેસ નોંધાતા તંત્ર પણ દોડતું થયું છે। તો જીજી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જામનગરથી આ સમાચાર। જામનગરમાં કોલેરાગ્રસ્ત કેસોમાં વધારો થયો છે।